હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી દિવસો માટે નવી આગાહી કરી છે, જે મુજબ ગુજરાતમાં હજુ પણ ગરમીનું આક્રમણ જોવા મળશે। રાજ્યના વિવિધ વિસ્તારોમાં તાપમાનનો પારો 43 થી 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે। મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં ગરમીનો પ્રકોપ વધુ રહેશે, જ્યારે ભેજવાળા પવનો લોકોની મુશ્કેલી વધારી રહ્યા છે। જો કે ગરમીથી પરેશાન ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર છે। અંબાલાલ પટેલના મતે 29 એપ્રિલ બાદ ગરમીમાં ક્રમશઃ ઘટાડો થવાની શક્યતા છે। આ સમયગાળા દરમિયાન ઉત્તર ભારતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ક્યાંક હિમવર્ષા કે કરા પડવાની શક્યતા છે, જેની અસર ગુજરાતના તાપમાન પર પણ વર્તાશે। રાજ્યમાં આકરા ઉનાળાનો માહોલ હજુ પણ યથાવત। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની હવામાનને લઈને આગાહી સામે આવી છે। ગુજરાતમાં ગરમીનું આક્રમણ હજુ રહેશે યથાવત, ત્યારે બીજી તરફ 29 એપ્રિલ બાદ ગરમીમાં ઘટાડો થશે। આપને જણાવી દઈએ સમાચાર, જેમાં મધ્ય ગુજરાતમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ હાલ સેવાઈ રહી છે, ત્યારે બીજી તરફ અમદાવાદમાં પારો 43 ડિગ્રીની આસપાસ રહેશે। આપને જણાવીએ, ઉત્તર ગુજરાતના અનેક શહેરમાં તાપમાન 42 થી 43 ડિગ્રી રહેશે, ત્યારે ભેજવાળા પવનના કારણે બપોરે ઉકળાટ અને અકળામણ વધશે। ઉત્તર ભારતમાં હિમવર્ષા અને કરા પડવાની શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। રાજ્યમાં અંગ દજાડતી ગરમીનો પ્રકોપ છે તે જોવા મળી રહ્યો છે। મોટાભાગના તમામ જિલ્લાઓની અંદર તાપમાનનો પારો છે તે ઉંચકાઈ રહ્યો છે। ખાસ કરીને અમદાવાદમાં પણ તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવા આવ્યો છે, જેને લઈને લોકો પણ આ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ઘરની બહાર નીકળવાનું પણ લોકો ટાળી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। જોઈ શકાય છે કે અમદાવાદના રોડ રસ્તા પર જે વાહનોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। લોકો ઘરની બહાર નથી નીકળી રહ્યા તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે, કારણ કે બપોરના સમયે જે અસહાય ગરમી છે તેનાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જે લોકો બહાર નીકળી પણ રહ્યા છે તે પૂરતા પ્રિકોશન્સ લઈ રહ્યા છે, તે પ્રકારની પણ જે સ્થિતિ અમદાવાદમાં જોવા મળી રહી છે। ખાસ કરીને લોકો જ્યારે ઘરની બહાર નીકળે છે તો ઠંડા કરતા હોય છે, સાથે જ જે ડિહાઇડ્રેટ ન થાય તે માટે પૂરતા જે પ્રિકોશન્સ છે તે લોકો લઈ રહ્યા છે। અમદાવાદમાં આજના દિવસે તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી જશે, કારણ કે ગઈકાલે અમદાવાદમાં 44.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું ને જેમાં આજના દિવસે તાપમાનમાં વધારાની સંભાવનાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે। કંડલામાં સૌથી વધુ ગઈકાલે 45.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને જોઈ શકાય છે કે અમદાવાદના રોડ રસ્તા પર જાણે કે બપોરના સમયે સુમસામ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ સહિત રાજ્યભરમાં આવનારા એક સપ્તાહ સુધી રહેવાની છે। એક સપ્તાહ બાદ ગરમીમાં આંશિક ઘટાડો થાય તેવી સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે। જોકે હાલ એટલે કે એપ્રિલ મહિનાનો અંત અને મે મહિનાની શરૂઆત છે કે જ્યારે લોકોએ આ પ્રકારે અંગ દજાડતી ગરમીનો અનુભવ છે, અહેસાસ છે તે કરવો પડશે, એટલે કે આ ગરમી લોકોને તોબા પુકારી જાય તે પ્રકારની જોવા મળશે। આભાર આયુષી। આજ અંગે વધુ વાતચીત કરવા સંવાદદાતા દિવેશ પરમાર સુરતથી અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। દિવેશ, શું વધુ વિગતો મળી રહી છે? એક તરફ આગાહી કરવામાં આવી છે, બીજી તરફ લોકો હજી પણ આ ગરમીથી હેરાન પરેશાન થઈ રહ્યા છે। શું વધુ વિગત? સુરતના શું હાલ છે, સ્થિતિ શું છે? બિલકુલ, જે પ્રકારે સુરત શહેરની વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયાથી 40 ને પાર જે છે તે તડકો જઈ રહ્યો છે ને 40 ની પાર જે વાતાવરણ જવાથી ખૂબ જ લોકો હેરાન પરેશાન થઈ ગયા। જે પ્રકારે 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જે છે તે નોંધાયું હતું। અત્યારે પણ જોઈ શકાય છે બપોરનો સમય થઈ ચૂક્યો છે, 3 થયા છે, છતાં પણ રોડ રસ્તા પર જે પ્રકારે વાહનો જે છે તેમાં લોકો છે તે વાહનો લઈને પસાર નથી થઈ રહ્યા અને રોડ રસ્તા પર મોટા પ્રમાણમાં સુમસાન જોવા મળી રહ્યા છે। એકંદરે જે પ્રકારે ગરમીની વાત કરીએ તો
છેલ્લા એક અઠવાડિયાથી સતત ને સતત જે પ્રકારે 41 ડિગ્રી તાપમાન જેટલું તાપમાન છે તે સરેરાશ નોંધાતું આવ્યું છે અને તેના જ કારણે લોકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખાસ કરીને સુરત શહેરની વાત કરીએ તો જે પ્રકારે સુરત શહેરમાં ભેજવાળું વાતાવરણ છે અને તેના કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે, કારણ કે 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તો ભેજના કારણે તાપમાન છે તે વધુ લાગે છે અને તેના જ કારણે જે પ્રકારે સુરત શહેરમાં યલો એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે હજુ પણ 3 દિવસ જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે 40ની પાર જે તાપમાન છે તે નોંધાવાની શક્યતા છે. ત્યારે સુરત શહેરમાં લોકો છે તે બપોરના સમયે રોડ રસ્તા પર બાઇકો લઈને નીકળતા બંધ થઈ ચૂક્યા છે અને ખાસ કરીને જ્યુસ સેન્ટર હોય, કોલ્ડ ડ્રિંક્સની દુકાન હોય, શેરડીનો રસ હોય તેવી તમામ જગ્યાએ મોટા પ્રમાણમાં ભીડો જોવા મળે છે, કારણ કે લોકો છે તે ગરમીથી રાહત મેળવવા માટે થઈને આ તમામ જગ્યાઓ પર જઈ અને ઠંડા પીણા અને જ્યુસ પીતા હોય છે. ત્યારે હજુ પણ 3 દિવસ જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેને લઈને સ્પષ્ટ કહી શકાય કે હજુ પણ સુરતીઓ જે છે તેમને આકરા તાપની અંદર શેકાવાનો વારો આવશે અને હજુ પણ 3 દિવસ જે છે તે ખૂબ જ સખત તાપ પડશે અને તેના માટે તમામ તૈયાર રહેવું પડશે. તે પ્રકારની હાલની પરિસ્થિતિ છે તે સુરતમાં જોવા મળી રહી છે. જી દિવ્યેશ જોડાયેલા રહેશો અમારી સાથે, વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું. રાજ્યમાં અંગ દજાડતી ગરમીમાં વધારો થયો છે ત્યારે બીજી તરફ ક્યાંક યલો એલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 3 દિવસ બાદ પણ તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 2 દિવસ હીટવેવની આગાહી કરાઈ છે. આપને જણાવી દઈએ સમાચાર. તો એક તરફ હવામાન દ્વારા આગાહી કરવામાં આવી છે. આ અંગે વધુ વાતચીત કરવા માટે અમારા સંવાદદાતા વિક્રમ ઠાકોર અમારી સાથે બનાસકાંઠાથી લાઈવ જોડાઈ ચૂક્યા છે અને ભાવનગરથી અલ્પેશ ડાભી અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. ભાવનગરની સ્થિતિની જાણ લઈશું. શું સ્થિતિ છે અત્યારે હાલ ત્યાંની, અલ્પેશ, અને કેવો માહોલ છે? કારણ કે એક તરફ જ્યારે ગરમીની આગાહી કરવામાં આવી છે હીટવેવની, ત્યારે સ્થિતિ શું છે ભાવનગરની? ભાવનગરમાં હાલ છે તે છેલ્લા 3 દિવસથી 41 ડિગ્રી કરતા વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. ભાવનગર શહેરની વાત કરવામાં આવે તો જાણે કુદરતી કર્ફ્યુ હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે બપોરનો સમય છે, જે પ્રકારે રોડ રસ્તાની હાલત જોઈ શકાય છે. કોઈ પણ લોકો છે તે પગેથી ચાલતા પદયાત્રીઓ જોવા મળી રહ્યા નથી, કારણ કે જે ગરમી છે તેનું પ્રમાણ વાહનો છે તે જ રોડ પર જતા દેખાય છે. બીજી તરફ વાત કરીએ તો જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે આગામી જે 3 દિવસ દરમિયાન હજુ હીટવેવ પડવાની શક્યતા છે, જેને લઈને જો ગરમીમાં વધારો થાય તો લોકો છે તે મુશ્કેલીમાં મુકાય તેવી પરિસ્થિતિ છે. જે પ્રકારે કોલ્ડ ડ્રિંક્સની દુકાનો હોય, શેરડીના રસ્તા સિસોડા હોય, ત્યાંથી તે લોકોની ભીડ જોવા મળી રહી છે. લોકો છે તે હાલ ઠંડા પીણા, ઠંડી વસ્તુઓ પીવા માટે જે લોકો છે તે ભીડ જોવા મળી રહી છે. બીજી તરફ વાત કરીએ તો તંત્ર દ્વારા આગાહીને લઈને લોકોને પણ સૂચનાનું જે પાલન છે તે કરવા અનુરોધ કરાયો છે. જે પ્રકારે મહાનગરપાલિકા છે તેમના દ્વારા અનેક જગ્યાઓ પર હાલ તે પાણીના જગ મૂકવામાં આવે છે, ઓઆરએસ વાળા પાણી મૂકવામાં આવે છે. લોકોને છે તે વિટામિન સી વાળા જે ઓઆરએસ વાળા પાણી હોય તે પીવાની સૂચના આપવામાં આવે છે. બીજી તરફ જોવા જઈએ તો વૃદ્ધો તેમજ બાળકોને કોઈ પણ પ્રકારે ઘરની બહાર ન નીકળવું, જો જરૂરી ના હોય તો ઘરની બહાર ન નીકળવું તે સહિતની સૂચનાઓ આપવામાં આવી છે. જે પ્રકારે હાલ જે ગરમીનો પારો વધી રહ્યો છે અને આગામી 3 દિવસમાં હજુ પણ ગરમીનો પારો વધવાની જે શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે, ત્યારે ભાવનગરમાં ચોક્કસથી કહી શકાય બપોરના સમયે જે કુદરતી કર્ફ્યુ જેવો વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. મોડી સાંજ સુધી લોકો છે તે રોડ રસ્તા પર દેખાતા નથી. અનેક વેપાર ધંધા વાળા છે તે પોતાના વેપાર ધંધા છે તે બંધ કરીને ઘરે જ રહે છે. ત્યારે ભાવનગરમાં ચોક્કસથી કહી શકાય ગરમીનો જે પ્રકોપ છે તે પોતાની ચરમ સીમાએ જોવા મળી રહ્યો છે. જી કુશાલ. પણ જોડાયા છે બનાસકાંઠાથી. વિક્રમ, બનાસકાંઠાના શું હાલ છે? ગરમીનો પ્રકોપ કેટલો વધ્યો છે? કયું એલર્ટ આપવામાં આવ્યું છે? અત્યારે હાલની સ્થિતિ બનાસકાંઠાની જાણીશું. ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે ગરમીનો પારો વધી રહ્યો છે. જો કે વાત કરો સતત 2 દિવસથી ગરમીમાં બહુ જ વધારો છે. જો કે વાત કરો તો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકો 42+ અત્યારે નોંધાઈ રહ્યો છે. વાત કરો પાલનપુરમાં પણ અત્યારે એવા ઘણા જગ્યા છે જ્યાં અત્યારે ભીડ વાળા વિસ્તાર છે, અત્યારે એ વિસ્તાર પણ ખાલી ખમ જોવા મળે. જો કે વાત કરો આ વિસ્તાર એવો છે પાલનપુરનો કે અત્યારે ઘણી ટાઈમે અહીંયા ભીડ જોવા મળે, પણ અત્યારે આ રસ્તા સુમસામ એટલે કે
ઓછા વાહન દેખાવા મળે. એટલે વાત કરો તો જે બનાસકાંઠા જિલ્લામાં ઘણી બધી જગ્યા છે જ્યાં લોકો અત્યારે બહાર નથી નીકળી ઘેર જ રહે છે. એટલે ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર પણ બનાસકાંઠાના લોકોને એલર્ટ કરે છે. જો કે કામ ના હોય તો ઘરના બહાર ના નીકળવું, તેમજ ગરમીમાં ઠંડા પીણાનો પણ ઉપયોગ કરો. તેમજ લોકો હાલ તો આ ગરમીથી પણ તાહીમામ પુકારે, એટલે લોકો પણ અત્યારે ગરમીથી ચિંતિત છે. જી દિવેશ, વિક્રમ અને અલ્પેશ, આપ તમામનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ. વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું. રાજ્યમાં એક તરફ અંગ દજાડતી ગરમી છે, 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થવાની ક્યાંક શક્યતા સેવાઈ રહી છે, પણ અત્યારે હાલ આગામી 2 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે, જેમાં તાપમાનનો પારો પણ વધી રહ્યો છે. લોકો શેકાઈ રહ્યા છે. આવતીકાલે કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબીમાં આગાહી કરાઈ છે. ત્યારે રાજ્યમાં આકરા ઉનાળાનો માહોલ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની હવામાનને લઈને આ આગાહી સામે આવી છે. ગુજરાતમાં ગરમીનું આક્રમણ હજુ પણ યથાવત રહેશે. હજુ પણ લોકોએ શેકાવવું પડશે. 29 એપ્રિલ બાદ ગરમીમાં ઘટાડો થવાની શક્યતાઓ હાલ સેવાઈ રહી છે અને તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ગાંધીનગરમાં પણ ગરમીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. વાહન વ્યવહારથી ધમધમતા વીઆઈપી રોડ સહિત તમામ માર્ગ સુમસામ બન્યા છે. હજુ પણ 2 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.